નમસ્કાર, હું જીગર ઠક્કર. હેડલાઇન ન્યૂઝના એડિટર ડેસ્કમાં આપનું સ્વાગત છે. આજે સમાચારોની શરૂઆત કરીએ એ પહેલાં એક નાની ટૂંકી વાર્તા કરવી છે. ધ્યાનથી સાંભળજો અને સમજજો. એક જનસમુદાય લોકો જે પ્રવાસનું આયોજન કરે છે. સફર થોડો લાંબો છે પણ બધા સાથે છે એટલે સૌ કોઈ તૈયાર પણ થઈ જાય છે. એક બસ એટલે કે સાધનની વ્યવસ્થા નક્કી થાય છે અને સફર શરૂ કરે છે. ખૂબ આનંદ કરતાં સૌ સફરમાં આગળ વધે છે અને લગભગ અડધી મંજિલે પહોંચતા જ એક ઘટના બને છે. અકસ્માતની નહીં પણ બસ બંધ પડી જવાની. પ્રવાસી સમુદાયની બસ એવા જંગમ સ્થાન પર બંધ છે કે જ્યાં જટિલ ઘાટીઓ છે. ત્યાંથી વળવું પણ મુશ્કેલ છે અને સાંજનો સમય થઈ ગયો હતો. ચાલક ડ્રાઈવરના પ્રયત્ન છતાં પરિણામ શૂન્ય આવ્યું. પછી બસ માલિકને જાણ કરવામાં આવી. મુસાફરો માટે આ સમય કસોટી ભર્યો હતો અને આ સમયે એમની પાસે બે જ વિકલ્પ હતા. એક કે બસ રિપેર કરે અને ફરી શરૂ થઈ જાય અને ભલે વાર લાગે પણ ચાલતી બસ એક વખત રિપેર થઈ જાય અને યા તો એમને અન્ય સ્થળેથી એટલે કે બસ માલિક દ્વારા અન્ય સ્થળેથી મદદ રૂપે બીજી બસ મોકલવામાં આવે. કારણ કે બસ માલિકે જવાબદારી લીધી છે. બસ માલિકને પરિસ્થિતિ ટેલિફોનિક વર્ણનમાં આવી અને એને પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો. એણે તરત જ બીજી બસની વ્યવસ્થા કરી આપી. થોડો સમય લાગ્યો પણ કરી આપી અને જે યોગ્ય પણ છે, વ્યવહારિક પણ છે. આનો નિષ્કર્ષ એ નીકળે છે કે બસ માલિક મુસાફરોને એક નાના સફરમાં, એક નાના પ્રવાસી સફરમાં એક વૈકલ્પિક બસની વ્યવસ્થા કરી આપે છે અને એમનો પ્રવાસ સંપન્ન કરે છે. કારણ કે એ એના જવાબદારીમાં આવે છે, એ એના કમિટમેન્ટમાં આવે છે, એ વ્યવસાયિક છે. અહીં અમારે વાત કરવી છે વડોદરામાં 50 વર્ષથી પોતાની વ્યવસાયિક સફર ધરાવનારા પદ્માવતી શોપિંગ સેન્ટરના 230થી વધુ વેપારીઓની કે જેને સત્તાધીશો વ્યવસાયિક અને આર્થિક જીવનના આ સફરમાં વૈકલ્પિક વ્યવસ્થા વગર અડધે રસ્તા પર રઝળતા મૂકી દે એવી સ્થિતિનું કંઈક નિર્માણ થઈ રહ્યું હોય. પણ આ સામે વેપારીઓ, હાલ મોટાભાગના સિંધી સમુદાયના વેપારીઓ છે, જેથી કરીને એમનો એક ચૈત્રી બીજ જે અગાઉ પણ અમે કહ્યું હતું કે એમનો ઉત્સવ છે, વર્ષનો સૌથી મોટો તહેવાર છે. તો ચેટીચંદનો આ તહેવાર અને એની સાથે સાથે એમની સમાજ પ્રત્યે એક યોગદાન કરવાની ભાવના હાલ તેઓ એક મેડિકલ કેમ્પ કરી રહ્યા છે. તો આ બંને પ્રસંગ પતે પછી પદ્માવતી શોપિંગ સેન્ટરના વ્યવસાયિક બધા વેપારી મંડળ ભેગું થઈને આ નગરપાલિકા દ્વારા જે હિલચાલ થઈ રહી છે, એક તો એમને નોટિસ આપવામાં આવી, ઉપરાંત કોર્ટમાં કેવિયેટ દાખલ કર્યું. આ બધી પરિસ્થિતિ ઉપરી થઈ ગઈ અને એમને 15 દિવસના ટૂંકા ગાળાની જે નોટિસ આપવામાં આવી એના જવાબમાં એ લોકો હવે જે પ્રતિક્રિયા આપશે એનાથી વડોદરામાં ઘણા બધા સમીકરણો બદલાશે. વેપારી માત્ર વેપારી છે પણ એ પણ કાયદાકીય રીતે પોતાનો હક અને હિત માંગવા હકદાર છે. કોણ છે જેણે વેપારીઓને મજબૂર કર્યા? કોના ઈશારા પર આ વેપારીઓ સાથે આવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું? કોણે કર્યા મજબૂર જેને નથી વેપારીઓનો વિકાસ મંજૂર? આ વાત ઉપર વેપારીઓ પણ હવે મક્કમ છે અને આવનારા દિવસોમાં અમને મળતી આધારભૂત વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે
તેઓ ન્યાયપાલિકામાં જે વાત એક કેબિન સુધી મર્યાદિત હતી અને કોર્ટ સુધી લઈ જવા એ લોકો પણ મજબૂર થયા, કારણ કે એમની પાસે વ્યવસાયિક માણસ છે, પોતાનો વેપાર કરે કે કોર્ટ કચેરીમાં જાય, પણ હવે વિકલ્પ જ નથી. અને સરકાર પોતાના એક મોટા મંત્રીના વાણી વિલાસમાં ભાજપના મોવડીઓ વ્યસ્ત છે, એટલે હવે એમની પાસે વિકલ્પ બીજો હાલ રહ્યો નથી, કારણ કે નોટિસની સમય મર્યાદા પતી ગઈ છે લગભગ. એટલે હવે આવનારા દિવસોમાં પદ્માવતી વેપારી મંડળ પોતાની ન્યાયિક પ્રક્રિયાને હાથ ધરશે અને ઘણા બધા સમીકરણો બદલાશે. જોતા રહેજો, જોડાયેલા રહેજો અને આપની સમસ્યાઓને જણાવજો. અમે બનીશું આપનો અવાજ. નમસ્કાર.